હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આલ્ફા એજ્યુકેશન સેન્ટરમાં હું દીક્ષિતભાઈ તમારું સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું બેટા. આજે આપણે જોવાના છે ગુજરાત બોર્ડ માર્ચ 2025માં પૂછાયેલ ગણિતનું પેપર અને એના અંદર વિભાગ સી જોઈશું આજે. બરાબર? આજના વિડીયો લેક્ચરમાં આપણે ભણી ચૂક્યા છીએ વિભાગ એ, વિભાગ બીનું જોરદાર સોલ્યુશન કર્યું અને સંપૂર્ણ સોલ્યુશન કર્યું. બેટા, ગુજરાતની માત્ર આ જ એક ચેનલ છે જેના ઉપર હું તમને કહી શકું છું કે ધોરણ 10 માર્ચ 2025 ગણિતનું ફૂલ સોલ્યુશન તમને અહીંયા કરાવવામાં આવી રહ્યું છે. બરાબર? ઓકે, તો બન્યા રહીશું, ખૂબ આનંદથી ભણીશું અને પોતાનું કોન્ફિડન્ટ બિલ્ડ કરીશું. અને જેથી કરીને તમને શું ફાયદો થવાનો છે બેટા? માર્ચ 2026ના અંદર જે તમારી એક્ઝામ આવી રહી છે એના અંદર આ સોલ્યુશન 2025નું ખૂબ જ કામમાં લાગવાનું છે. બરાબર? ઓકે, તો ચલો ફટાફટ ભણવાની શરૂઆત કરી દઈએ છીએ. નોટ બોલપેન તમારી જોડે રાખી લેજો અને સરસ મજાનું ભણીશું. ઓકે બેટા, ચલો વિભાગ સી ની શરૂઆત કરી દઈએ છીએ. બરાબર, પ્રશ્ન નંબર 38 થી જોઈએ શું કીધું છે, સમજીએ. ઓકે, બિલકુલ. આલોક પાસે કેટલાક કબૂતર અને કેટલીક ગાયો છે જેને આંખોની કુલ સંખ્યા 120 અને પગની કુલ સંખ્યા 180 છે. આલોક પાસે કેટલા કબૂતર અને ગાયો હશે? બિલકુલ. જો આ દ્વિચલ સુરેખ સમીકરણનો દાખલો આવ્યો બેટા, જ્યારે ખ્યાલ ના હોય કે ગાયો કેટલી, કબૂતર કેટલા, ધારી લઈએ આલોક પાસે કેટલાક કબૂતર, તો આપણે ધારી લઈએ, ધારો કે કબૂતરોની સંખ્યા બરાબર એક્સ, એ જ રીતે ધારો કે ગાયોની કુલ સંખ્યા બરાબર વાય. ઓકે, ધારી લીધું. હવે શું છે આગળ? ઓકે, હવે એવું કીધું કેટલી ગાયો જેની આંખોની સંખ્યા કુલ 120 છે. બેટા, આંખોની સંખ્યા, ઓકે, કબૂતરોની આંખોની સંખ્યા અને ગાયોની આંખોની સંખ્યાનો સરવાળો કરીએ તો 120 થાય. ઓકે, તો ભાઈ ગાયો જોડે આંખો કેટલી હશે? સોરી, કબૂતર લઈએ. કબૂતરોની આંખોની સંખ્યા. ઓકે, કબૂતર કેટલા હતા બેટા? કેટલા હતા? એક્સ કબૂતર હતા. હા સાહેબ, એક્સ હતા. ઓકે, કબૂતરની આંખો કેટલી હોય? 2 હોય, એટલે કે 2x. બિલકુલ. તો આ કબૂતરની આંખોની સંખ્યા થઈ. એ જ રીતે ગાયોની આંખોની સંખ્યા પણ કેવી થાય? ગાયો કેટલી હતી બેટા? વાય ગાયો હતી. ગાયોની સંખ્યા વાય હતી. ગાયોને પણ આંખો કેટલી હોય? 2 આંખો હોય, એટલે કે 2y આંખો. ઓકે, પરંતુ આ ટોટલી 2x સંખ્યા અને 2y નો સરવાળો કરીએ તો 120 થાય. કેમ કે કુલ ટોટલી આંખોની સંખ્યા 120 હતી. તો એક સરસ મજાનું સમીકરણ મળી જાય, 2x + 2y બરાબર 120. ઓકે બેટા, સમીકરણ નંબર 1 મળી ગયું. બિલકુલ. પછી શું કહે છે? અને પગની કુલ સંખ્યા 180 છે ભાઈ. શું કીધું? પગની કુલ સંખ્યા 180 છે. સમજીએ હો ને બેટા, સમજીએ. હવે કબૂતરના પગ કેટલા હોય? 2 હોય. કબૂતરના પગની સંખ્યા, ઓકે, કબૂતર કુલ ટોટલી કેટલા હતા? તમે જાણો છો કે એક્સ કબૂતર હતા અને કબૂતરના પગ કેટલા હોય? 2 પગ હોય. તો કબૂતરના કુલ ટોટલી પગોની સંખ્યા 2x. એ જ રીતે ગાયો માટે સમજીએ. ગાયોના પગની સંખ્યા બરાબર, એ બેટા તમે જાણો છો ગાયો કેટલી હતી? વાય ગાયો હતી. અને ગાયોના પગ કેટલા હોય? 4 પગ હોય ને, તો કુલ ટોટલી ગાયોના પગની સંખ્યા કેટલી થાય? 4y. ઓકે, અને કુલ ટોટલી સરવાળો એવું કીધું છે કે પગોનો કુલ સંખ્યા 180, એટલે કે કબૂતર અને ગાયોના પગનો સરવાળો 180 થતો હતો. તો સમીકરણ મળી જાય. કેવું મળશે બેટા? 2x + 4y બરાબર 180. સમીકરણ નંબર 2. બિલકુલ. જો તમે જાણો છો સમીકરણ તમારી પાસે હોય તો તમે એને ગમે તે રીતે ઉકેલ શોધી શકો. સમીકરણ 2 માંથી એક બાદ કરી શકો, હે ને, લોપ કરી શકો, તમે જાણો છો. ચલો, તો બેટા એ જ રીતે ફોલો કરીએ. હું એવું લખું, મોટું કયું સમીકરણ દેખાય? જે મોટું દેખાતું એમાંથી નાનું બાદ કરી, નાનામાંથી મોટું બાદ થાય, કોઈ ટેન્શન નહીં, સરસ મજાનો જવાબ આવશે. જોઈએ બેટા, હું લખું સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા.
જોજો હો બેટા, મસ્ત જોઈ રહેવાનું છે, જોડે જોડે લખતા પણ રહેજો. વિડીયોને શું કરવાનું, અહીંયા સમજો કે એક દાખલો પૂરો થાય, સ્ટોપ કરી લખી દેવાનું. કેમ કે ફક્ત જોવાથી કંઈ ફાયદો નહીં થાય, જોવું પડશે ને જોડે જોડે લખવું પણ પડશે, તો તમે સચોટ માર્ક્સ લાવી શકશો બેટા. યસ, ઓકે. ચલો સમીકરણ 2 હું લખું છું. 2x પ્લસ 4y બરાબર 180. એ જ રીતે સમીકરણ 1 લખીએ આપણો. 2x પ્લસ 2y બરાબર 120. ઓકે બેટા, જોઈએ હો. બાદ કરવાનું થાય તો અહીંયા હું માઇનસની નિશાની લખી દઉં. બીજું તમે જાણો છો કોઈ પણ સમીકરણ બાદ કરવાનું હોય ને તો નીચેવાળું પ્લસ હોય તો માઇનસ થાય, પ્લસ હોય તો માઇનસ થાય, ને પ્લસ હોય તો માઇનસ થાય. આટલું દરેકને ખ્યાલ હોવો જ જોઈએ. ઓકે, તો શું થયું ઉપર બેટા, પ્લસ 2x નીચે માઇનસ 2x ઉડી જાય. પ્લસ 4y માંથી 2y જાય તો કેટલા, 2y. અને અહીંયા 180 માંથી 120 જાય બેટા તો કેટલા રહેવાના, 60 રહેવાના. એટલે કે y બરાબર 60. અહીંયા બગડો ગુણાકારમાં તો y સાથે બરાબરની પેલી બાજુ ભાગાકારમાં, તો y બરાબર 30 દુ 60. y કેટલા મળ્યા, 30 મળ્યા. y કેટલા મળ્યા બેટા, 30 મળ્યા. ધ્યાન આપજો હો. ઓકે, હવે y 30 મળ્યા તો y શું ધાર્યું હતું તમને ખ્યાલ છે, ગાયોની સંખ્યા મળી જેવી 30. હવે આ y બરાબર 30 ને સમીકરણ 1 અથવા 2 માં મૂકીએ બેટા, 1 અથવા 2 માં મૂકીએ તો શું મળે, x મળે, જે કબૂતરની સંખ્યા થાય. અહીંયા હું લખું છું y બરાબર 30 ને સમીકરણ 1 માં મૂકતા. ઓકે, હું ચોખવટ કરી લઉં બેટા, તમે સમીકરણ 1 2 ગમે તેમાં મૂકી શકો છો, કોઈ વાંધો નહીં. ચલો સમીકરણ 1 ના અંદર મૂકીએ. 2x પ્લસ 2y બરાબર 120. એના અંદર y બરાબર 30 મૂકીશું હે ને. 2x પ્લસ 2 અહીંયા 30 મૂકી દઈએ બરાબર 120. ઓકે, 2x પ્લસ 30 દુ કેટલા થવાના બેટા, 60 બરાબર 120. ઓકે, 2x બરાબર 120 માઇનસ 60. ઓકે, અહીંયા બેટા 2x બરાબર 60, 120 માંથી 60 જતો 60, અને x બરાબર 60 ભાગ્યા 2 એટલે કે x બરાબર 30. ઓકે, આ શું મળ્યું તમને, શું મળ્યું, કબૂતરોની સંખ્યા. તો અહીંયા હું લખી શકું કબૂતરોની કુલ સંખ્યા બરાબર 30 અને ગાયોની કુલ સંખ્યા બરાબર 30. ઓકે બેટા, સરસ મજાનું સમજાયું છે, લખી દેજો. બીજું ફરીથી કહું છું, તમે નસીબદાર છો બેટા, આ વિડીયો તમે સરસ મજાનો જોઈ રહ્યા છો, ભણી રહ્યા છો. યુટ્યુબના અંદર પહેલો આપણો એવો લેક્ચર હોય છે ABCનો કે જેનું સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે બેટા. સોલ્યુશનવાળા લેક્ચર મળશે તમને, પણ અહીંયા આપણી ચેનલ ઉપર સંપૂર્ણ 100% સચોટ પદ્ધતિ સરળ તમને અહીંયા સોલ્યુશન કરાવીએ છીએ. બરાબર, વિડીયોને એકવાર સ્ટોપ કરી દઈશું અને લખી દઈશું, પછી આગળ વધીશું. ચલો બેટા, લખી રહ્યા છો તમે, આપણે આગળ વધીએ. બિલકુલ. ઓકે, યસ. 39માં દાખલા ઉપર જોઈએ શું કીધું છે, સમજીએ. x વત્તા y બરાબર 5 અને 2x ઓછા 3y બરાબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવો. હે બેટા, લોપની રીતે મેળવવાનું એટલે કે x સરખા કરવાના, કાં તો y સરખા કરવાના, બંનેમાંથી x ને કાં તો ઉડાડી દેવાના, કાં તો y ને ઉડાડી દેવાના. બિલકુલ, સમજીએ. ચલો સૌથી પહેલા સમીકરણ લખી દઈએ. અહીંયા આપણું સમીકરણ આપ્યું x પ્લસ y બરાબર 5. આ સમીકરણ 1 આપણને અહીંયા આપ્યું. સમીકરણ 2 પણ લખીએ. 2x ઓછા 3y બરાબર 4. સમીકરણ 2. ઓકે બેટા, હવે જોજો હો બેટા, લોપ કરવો હોય તો કાં તો x સરખા કરવા પડે, કાં તો y સરખા કરવા પડે. તમે જુઓ તો અહીંયા જો આપણે x સરખા કરીશું તો થશે, પેલા આપેલા છે ખરા, નથી આપ્યા, તો સમીકરણ 1 ને 2 વડે ગુણીએ તો x સરખા થાય. બિલકુલ, ઓકે. બીજું તમે જો તો y સરખા કરવા હોય બેટા, y સરખા કરવા હોય તો અહીંયા 3y છે, આ સમીકરણ કેટલા વડે ગુણવું પડે, 3 વડે ગુણવું પડશે, હે ને. ઓકે, શું સરખું કરો તમે બોલો, કોઈ પણ કરી શકાય, x પણ સરખો કરી શકાય, y પણ સરખો કરી શકાય. બિલકુલ,
ઓકે, ચલો વાય સરખા કરીએ. તો હું એવું લખું, વાય સરખા કરવા હોય તો સમીકરણ 1 ને 3 વડે ગુણીએ, કેમ કે સમીકરણ 2 તો 3 વાય આપેલા છે, એમાં હળી હંચા ના કરાય, આના અંદર કરી શકાય. જોજો હો બેટા, સમીકરણ 1 ને 3 વડે ગુણતા જોજો હો કેવું થાય. અહીંયા 3 વડે ગુણી કાઢીએ તો x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 5 હતા. આખા સમીકરણ ગુણવાના હો બેટા. તો 3 નો x સાથે ગુણાકાર થાય તો 3x, 3 નો y સાથે થાય 3y, અને 3 નો 5 સાથે થાય તો 5 તરી 15. બિલકુલ સમીકરણ 3 બન્યું. હવે ધ્યાન આપો, હવે ચેક કરો તો સમીકરણ 3 અને 2 માં શું થયું? વાય સરખા મળે સાહેબ, 3y અહીંયા 3. ઓહો હો, અહીંયા તો સાહેબ માઇનસ આવે હે ને, માઇનસ આપે તો ટેન્શન નહીં લેવાનું, મજા કરવાની લ્યા. જો બંને 3y, અહીંયા પણ પ્લસ 3y હોય તો તમારે બાદ કરવા પડતા હતા. હવે અહીંયા જો તો 3y માઇનસ આપ્યા, અહીંયા 3y પ્લસ આપ્યા, તો બંને સમીકરણનો સરવાળો કરવાથી ફટાક દઈને આન્સર મળી જશે. ચાલો જોઈએ. હા, હું લખું સમીકરણ ઓકે, સમીકરણ 2 અને સમીકરણ 3 નો સરવાળો કરતા. ઓકે, ધ્યાન આપજો હો બેટા. ચલો સમીકરણ 3 લખી દેવું, 3x પ્લસ 3y બરાબર 15. સમીકરણ 2 કયું હતું? 2x ઓછા 3y બરાબર 4. બિલકુલ. હવે અહીંયા બાદ નથી કરવાના, સરવાળો કરવાનો. શું કામ સરવાળો? જો તો અહીંયા 3y પ્લસ, અહીંયા 3y માઇનસ, આપોઆપ ઉડી જવાના. તો સરવાળો કરીએ બેટા તો શું થાય? 5y, 3y પ્લસ 3y માઇનસ ઉડ્યા, અને 15 ને 4 કેટલા બની જાય? 19. એટલે કે y બરાબર 19/5. આ એક ઉકેલ y નો મળ્યો. ઓકે, હવે બેટા તમારે જો x નો ઉકેલ શોધવો હોય ને શોધવો પડશે જ. બિલકુલ. તો શું કરવાનું? y બરાબર 19/5 ને સમીકરણ 1 માં મૂકો તોય ચાલે, 2 ના અંદર મૂકી દો તોય ચાલે. આપણે 1 ના અંદર મૂકીએ, y બરાબર 19. ઓકે, 19/5 ને સમીકરણ શેના અંદર મૂકીએ? જે નાનું દેખાય એમાં મૂકો તો મજા આવે, બાકી કંઈ એવું નિયમ નથી કે તમે ના મૂકી શકો. સમીકરણ 1 માં મૂકતા ઓકે, તો કેવું થાય જોવો તો બેટા, x પ્લસ વાય બરાબર અહીંયા 5 આપેલા હતા, એની જગ્યાએ y ની જગ્યાએ 19/5 મૂકીએ તો x પ્લસ 19/5 બરાબર 5. ઓકે ઓકે, ચલો આ 19/5 ને બરાબર ને પેલી બાજુ લઈ જઈએ, કેમ કે મારે x નું વેલ્યુ શોધવું છે તો x ને એકલો પાડવો પડશે. તો 5 માઇનસ 19/5. ઓકે, તો અહીંયા શું થાય બેટા? છેદનું લસા લેવું પડશે, અથવા આને સીધું ચકેડું ફેરવી લઈએ તો 5 5 25 ને 25 માંથી 19 જાય તો કેટલા વધ્યા? 6 વધ્યા. 6/5 વાર્તા પૂરી થઈ જાય. બિલકુલ હે ને. જો કે શું કર્યું બેટા આમાં સમજાય? લસા લીધો. લ્યા લસા કેવી રીતે લીધો જો આનું શોર્ટમાં સમજાવું. આ 5 હતા બેટા, એના છેદમાં 19 ના છેદમાં 5 હતા, આના છેદમાં કોઈ નતું, તો છેદ સરખું કરવા માટે અને 5 વડે ભાગ્યા ને 5 વડે ગુણ્યા, હે ને, છેદનો લસા લીધો. ઓછા 19/5 તો એમના એમ જ સમજાય. ઓકે, આ છેદનો લસા લીધો, કેમ કે છેદ સરખા હોય તો જ તમે સરવાળો બાદબાકી કરી શકો ને. તો ધ્યાન આપો તો 5 5 25 માઇનસ 19/5. ઓકે, 25 માંથી 19 જાય તો 6/5 વાર્તા પૂરી, જવાબ આવી જાય. સીધું શું કર્યું? સીધું કંઈ નહીં, 5 નો ગુણાકાર અહીંયા આ બંને સંખ્યાનો ગુણાકાર કર્યો, અને અહીંયા જો માઇનસ હોય તો બાદબાકી કરવાની, પ્લસ હોય તો સરવાળો કરવાનો. 5 5 25, 25 માંથી 19 બાદ કર્યા એટલે 6/5 વાર્તા પૂરી. ઓકે, બંને જવાબ મળ્યા. x નો પણ ઉકેલ મળ્યો, y નો પણ ઉકેલ મળ્યો. સરસ મજાનું લખી દેજો બેટા. ઓકે, કેમ કે જો સારી રીતે લખાણ હશે તમારું તો પરીક્ષામાં બિલકુલ તમને યાદ રહી જશે, અને ભૂલો નહીં કરો તમે, હે ને. ફક્ત વિડીયો જોઈ લો. અત્યારે તો મજા આવશે, આવડશે પણ ખરો, પણ ભૂલાઈ જશે. પણ લખેલી વસ્તુ, જોયેલી વસ્તુ, યાદ કરેલી વસ્તુ બિલકુલ નહીં ભૂલાય, હે ને બેટા. તો બધાએ નોટ બોલ પેન લઈ લખી દેવાનું અને આગળ વધીશું. રેડી? ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા એક સરસ મજાની જાહેરાત તમે જોઈ લેશો. જો અહીંયા આપણે
5 પેપર સેટ વેરી મોસ્ટ આઈએમપી ફોર બોર્ડ એક્ઝામ 2026 માટે લઈને આવી ગયા છીએ, બરાબર. આ તમને બેટા ક્યાં જોવા મળશે? ક્યાં જોવા મળશે? આપણી આલ્ફા એજ્યુકેશન સેન્ટર નામની મોબાઈલ એપ્લિકેશન ઉપર, જે પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે, અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપણે નાખી દઈશું, જેની અંદર તમે જોઈ શકશો ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સામાજિક વિજ્ઞાન 5 વેરી 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 મોસ્ટ આઈએમપી પેપર સેટ, કે જેના અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂછાવાની સંભાવના તમારી બોર્ડની પરીક્ષામાં રહેલી છે બેટા, બરાબર. એટલે કે કોઈ ટેન્શન લેવાનું જરૂર નથી ને એકલા પેપર નહીં, એનું સોલ્યુશનના બિલકુલ વિડીયો લેક્ચર તમને ત્યાંથી મળી રહેશે, સચોટ સમાધાન મળશે. તો ફટાફટ આપણો મોબાઈલ એપ્લિકેશન આલ્ફા એજ્યુકેશન સેન્ટર નામની તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો, અને માત્ર 99 રૂપિયાની પ્રાઇઝ એના અંદર રાખેલી છે. માત્ર 99 રૂપિયાના અંદર તમને આ બધા 5 પેપર સેટ મળી રહેવાના છે. ડે બાય ડે લેક્ચર એના અંદર મળશે, બરાબર. તો ફટાફટ એને ચેનલ આપણે એપ્લિકેશન ઉપર જઈશું અને આ કોર્સ પરચેજ કરી દઈશું. ઓકે, હવે ચાલો બેટા આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જોઈશું 40મો દાખલો. સમજીએ, સમાંતર શ્રેણી વિશે છે. સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો, જો બેટા સરવાળાનો આવે છે, થોડું ધ્યાનથી સમજશું. પ્રથમ 7 પદોનો સરવાળો એટલે કે A7, પ્રથમ 7 પદોનો સરવાળો કેટલો આપ્યો? ઓકે 49, બિલકુલ. અને પ્રથમ 17 પદોનો સરવાળો અહીંયા લખીએ, પ્રથમ 17 પદો એટલે ઓકે અહીંયા A7 ની લખ્યો, સોરી માય મિસ્ટેક. પ્રથમ 7 પદોનો સરવાળો એટલે કે S7, સરવાળામાં બેટા શું કરવાનું? S કરવાનું ને, યસ. ઓકે, S અથવા આપણે SN કરી શકીએ. S7 બરાબર પ્રથમ 7 પદોનો સરવાળો 49, અને બીજું શું કહે છે? પ્રથમ 17 પદોનો સરવાળો એટલે કે S17, પ્રથમ 17 પદોનો સરવાળો 289, બિલકુલ, યસ. તો તેના પ્રથમ 20 પદોનો સરવાળો એટલે આપણને શોધવાનું શું કીધું બેટા? પ્રથમ 20 પદો એટલે કે S20 બરાબર કેટલા? ઓકે, કંઈ વાંધો નહીં. પહેલાં તો સમજશું, બે આપણને 2 સમીકરણ આપ્યા છે ને એના જવાબ આપે છે, એના ઉપરથી સૌથી પહેલાં ડી મળશે, ડી પછી એ મેળવશું, અને પછી બાકાજીકી બોલાવવાની થાય બેટા, હે ને. આજે દાખલાને કેવું લેવાનું છોકરો? મોરો લેવાનો થાય, યસ, બિલકુલ સરસ. જોઈ બેટા S7 માટે શું કરીએ? અહીંયા S7 એટલે કે n કેટલા આપ્યા? n બરાબર 7 થઈ જાય ને, સીધું S7 એટલે 7 પદોનો સરવાળો, પદોની સંખ્યા કેટલી મળી? 7. એ જ રીતે અહીંયા S17 એટલે કે n કેટલો મળ્યો બેટા? 17 મળ્યો, હે ને. SN વાળું સૂત્ર વાપરી દઈએ. SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 કૌંસ 12d કૌંસ પૂરું. સેમ આના અંદર પણ એવું જ કરશું. SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 કૌંસ 12d કૌંસ પૂરું, યસ. ઓકે, અહીં SN સરવાળો કેટલો આપી દીધો તો બેટા? SN એટલે કે સરવાળો કેટલો આપી દીધો તો 49, બરાબર ના બરાબર. n ના કેટલા લખીશું અહીંયા? આપણને જો હવે ખ્યાલ છે હો ને, 7 દુત્યાંશ 2 ના 2. એ ના ખ્યાલ નથી તો એ ના એ લખીએ, પ્લસ n ના કેટલા બેટા? 7 - 1 અને અહીંયા d. ઓકે, જોજો હો, આ 7 દુત્યાંશ બરાબરની આપણે આ બાજુ લાવીએ તો કેવું થાય બેટા? 49 બગડો ગુણાકારમાં, સાતડો ભાગાકારમાં, બરાબર વધ્યું શું? 2a પ્લસ 7માંથી 1 જાય તો 6, 6 નો d સાથે ગુણાકાર એટલે 6d. ઓકે, સીધું 49 વધ્યા કેટલા ઉપર? 7 દુ 14 બરાબર 2a પ્લસ 6d. હજી આ સમીકરણને નાનું કરવું હોય તો બંને બરાબરની આ બાજુ પેલી બાજુથી કંઈક સામાન્ય નીકળે. જોવો તો શું નીકળે? 2 સામાન્ય નીકળે ને. જો અહીંયા બગડો સામાન્ય કાઢીએ, અહીંયા પણ બગડો ને અહીંયા પણ બગડો નીકળે તો શું થાય? 7 દુ 14 એટલે અહીંયા વધ્યા 7, બરાબર. અહીંયાથી બગડો સામાન્ય નીકળ્યો એટલે વધ્યા a, અને 3 દુ 6 એટલે 3d. અને સમીકરણ આવું મળ્યું, a પ્લસ 3d. વ્યવસ્થિત લખવા હોય તો આવું લખી દઈએ, a પ્લસ 3d બરાબર 7, સમીકરણ નંબર 1. ઓકે બેટા, સમજાય છે આમાં? બિલકુલ. શું કર્યું? કંઈ નહીં. આ બધા સામાન્ય કાઢવામાં ખ્યાલ ના આવે ને
તો આ આખા સમીકરણ 2 વડે ભાગી દીધા, કેમ કે બંને બધામાંથી બગડો નીકળતો હતો. જો તો અહીંયા બગડો હતો, 6 માં બગડો દેખાય, 3 દુ 6, 7 માં બગડો 14 માં બગડો દેખાય, હા 7 દુ 14, બધામાંથી બગડો 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 કાઢ્યો તો સમીકરણ આવું સરસ મજાનું મળ્યું, જેને આપણે સામાન્ય કાઢવું કહીએ છીએ. બિલકુલ. ચલો ભાઈ આ પદમાં જોઈએ તો ઓકે, અહીંયા SN ના કેટલા બેટા 289, 289 બરાબર n ના કેટલા 17 ભાગ્યા 2, અહીંયા 2 ના 2 પ્લસ n ના કેટલા લખીશું 17 માઇનસ 1 d ના d. ઓકે 17 દુત્યાંશ બરાબર ની આ બાજુ લાવીએ તો બેટા 289 ગુણ્યા 2 ભાગ્યા 17 બરાબર, અહીંયા જોજો હો છોકરો, અહીંયા લખીએ 2a પ્લસ 17 માંથી 1 જોઈએ તો 16d. બિલકુલ. 17 નો 289 વડે કંઈક ઉડે ખરું? યસ ઉડે ને બેટા. 17 નો વર્ગ છે 289, 17 ગુણ્યા 17 કરો એટલે 289 થાય, 17 દુ 34, 34 બરાબર 2a પ્લસ 16d. ઓકે બેટા, બધામાંથી સામાન્ય નીકળે શું નીકળે? બગડો. અમાય નીકળે લે છોકરો. જો બધાને 2 વડે ભાગી કાઢીએ, 2 વડે ભાગી કાઢીએ, સામાન્ય નીકળે. જો 17 દુ 34 વધ્યા 17, અહીંયા કેટલા બગડો બગડો ઉડે વધ્યો બગડો, ને અહીંયા 8 દુ 16. ઓકે વ્યવસ્થિત લખીએ તો સારું લાગશે. જો કેવું લાગશે ખબર? અહીંયા 2 એની જગ્યાએ વધ્યા a પ્લસ 8d બરાબર આ બાજુ શું વધ્યા હતા? 17 વધ્યા હતા. એના કઈ સમીકરણ 2. તમને મનમાં એક ડાઉટ થાય, સાહેબ બરાબરની આ બાજુ 17 હતા ને પેલી બાજુ લખો ચાલે? યસ, બરાબરની કોઈ એક બાજુ, બરાબરની કોઈ પેલી બાજુ. બિલકુલ ડાભે જમણે લખી શકાય, પણ બધું ઉપાડીને આ બાજુ લાવવું જોઈએ, પેલું બધું ઉપાડીને પેલી બાજુ લઈ જવાય તો ચાલે. બાકી એક આઈટમ લાવીએ તો એ કે તો પ્લસ માઇનસ થાય, બાકી કોઈ જાજુ ફેર ના પડે. ચલો છોકરો, સમીકરણ 1 આપણી જોડે, સમીકરણ 2 આપણી જોડે. શું કરીશું? બેનું કંઈક કરીએ તો તમને ડી મળશે. જો તો તમે S20 શોધવાનું છે ને, એને છેલ્લે લખીએ. યસ, વી વોન્ટ સમ સ્પેસ, હે ને, થોડી જગ્યા જોશે. હું એવું કરું, ઓકે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરીએ ને. જોજો હો કેમ કે અહીંયા પણ એ આપેલો છે, પેલી બાજુ પણ એ છે, તો એ બાદ થઈ જાય, લોપ થઈ જાય તો કંઈક મળશે, ડી મળશે. જો તો હું લખું સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા 2 સમીકરણ લખું, a પ્લસ 8d બરાબર 17. એ જ રીતે સમીકરણ 1 a પ્લસ 3d બરાબર 7. ઓકે બેટા, જો તો હવે તમે જો તો શું કરીશું? સૌથી પહેલા બાદ બાકી કરવાની કીધી છે બેટા. આપણને શું કરવાનું કીધું છે? બાદ બાકી કરવાની કીધી છે, તો કરી નાખીએ. બરાબર. ઓકે, કેમ કે લોપ કરવા માટે, હે ને, અહીંયા બાદ બાકી કરી તો આઈ માઇનસ ને આઈ માઇનસ, નીચેના પદ પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય, બાદ બાકીમાં આવું જ થાય. યસ, શું ઉડી બેટા? પ્લસ એ માઇનસ એ ઉડ્યું. 8d માંથી 3d ગયા તો 5d બરાબર 17 માંથી 7 ગયા તો 10, એટલે કે ડી બરાબર 10. અને 5 ગુણાકારમાં હતા, બરાબર ની પેલી બાજુ જાય તો ભાગાકારમાં 5 દુ 10, જવાબ આવ્યો 2. ઓકે બેટા, ડી ના કેટલા મળ્યા? 2 મળ્યા. ઓકે, ડી બરાબર 2 ને સમીકરણ 1 ના અંદર કાં તો 2 ના અંદર મૂકી દઈએ તો મજા પડી જાય. પડી જાય મજા? યસ. જોઈએ તો હું લખું ડી બરાબર 2 ને સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 લખું છું, a પ્લસ 3d બરાબર 7. ઓકે બેટા, એ ના જગ્યાએ એ લખ્યા, પ્લસ ના પ્લસ, 3 ના 3d ના 2 બરાબર 7. એ બરાબર 3 દુ કેટલા બેટા? 6. ઓકે, એ બરાબર 3 દુ 6, 6 બરાબર ની પેલી બાજુ જાય તો 6 માઇનસ થાય, એટલે એ બરાબર કેટલા મળ્યા? 1 મળ્યા. ઓકે, ધ્યાન આપજો હો. આપણે હજુ સુધી શું કર્યું? બધા હથિયાર ભેગા કર્યા. એની જરૂર હતી, એની જરૂર હતી, ડીની જરૂર હતી, બધું ભેગું કર્યું. બોલો ખ્યાલ આવ્યો? હવે યુદ્ધ ભૂમિ લડવા જવાનું હોય તો એમને સીધા આમ નામ જતા રહો તો ચાલશે? બાહુબલી થોડા છો તમે? નથી ને? યસ, યુદ્ધ ભૂમિ જો તો થોડું તીર ભાલા ને બધું તમે જોયું છે પિક્ચરમાં, એવું કંઈક લઈને જવું પડે. અત્યારે જો કે તોપ મિસાઇલ બંદૂક લઈને જવાનું હોય, તો એ રીતે આ દાખલો ગણવા હથિયાર ભેગા કર્યા, ડી ને એમ મળ્યા ને, હવે તો મજા પડી જાય. જોજો હા, શું કરીશું?
ઓકે, આપણે શોધવાનું શું હતું ભાઈ? શું હતું? ઓકે, તો પ્રથમ 20 પદોનો સરવાળો. એ બેટા 20 પદોનો સરવાળો એટલે કે અહીંયા થોડી જગ્યામાં લખી દઈએ S20 20 પદોનો સરવાળો. હવે એના અંદર n તો આપણને ખ્યાલ જ હોય, 20 પદ કીધા એટલે n કેટલા? 20, હે ને? પદોની સંખ્યા બતાવે છે. ઓકે, સૂત્ર લખી દઈએ SN એટલે કે S20 બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 અને d વાર્તા પૂરી. આ રીતે લખીશું બેટા. યસ, ઓકે. ચલો ભાઈ, SN ની જગ્યાએ કેટલા લખીએ? 20/2, 2 ના 2, એના કેટલા લખીશું? 1 પ્લસ n ના કેટલા? 20 ઓછા 1 અને d ના કેટલા? 2. ઓકે, જોજો હા બેટા, થોડું બોલપેનને નાની કરી દેવું કેમ કે હવે સમાતું નથી. ઓકે, 2 દાન 20 એટલે કે કેટલા વધ્યા બેટા? અહીંયા 10 મોટા કૌંસમાં 2 એકા 2 પ્લસ 20 માંથી 1 જાય એટલે 19, 20 માંથી 1 જાય એટલે 19, 19 નો 2 સાથેનો ગુણાકાર એટલે કે 38. ઓકે, બરાબર. અહીંયા 10 ના 10, 38 ને 2 કેટલા થયો બેટા? 40. અને 40 નો 10 સાથે ગુણાકાર કરીએ તો 1 લાગી જાય કે 400. આ તમને ફાઇનલ જવાબ SN નો મળ્યો, એટલે કે 20 પદોનો સરવાળો 400 મળ્યો. લખી દેજો બેટા. સરસ મજાની તમને ગણતરી અહીંયા સમજાય છે. ફટાફટ લખી દઈશું. વિડીયોને કોઈ સ્ટોપ કરી દઈશું, બરાબર? પછી સમજીશું, લખી દઈશું, પછી આપણે આગળ વધીશું. ઓકે બેટા, લખી દેજો ફટાફટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈએ 41મા નંબરનો દાખલો. ઓકે, વાર ના થાય એના માટે અહીં તમારે ફટાફટ અહીંયા આકૃતિ પણ બનાવી દીધી. જોઈએ, સમજીએ. A અને B ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ. બેટા આવો દાખલો બિલકુલ પૂછી શકાય છે. અહીંયા 4 સમાન ભાગ આપ્યા છે, એની જગ્યાએ 3 સમાન ભાગ પણ આપતું હોય. 3 સમાન ભાગ કાં તો 4 સમાન ભાગ વાળો દાખલો પરીક્ષામાં પૂછવાની સંભાવના ખૂબ જ રહેલી છે. ચલો સમજીએ. અહીંયા આ આખો AB રેખાખંડ હતો બેટા. કેટલો રેખાખંડ હતો? AB. હવે એના 4 સમાન ભાગ કરવા હોય, વિચાર કરો કે આ AB એક લાકડી છે બેટા, એના 4 સરખા ભાગ કરવા હોય. કેટલા ભાગ કરવા હોય? 4 સરખા ભાગ કરવા હોય તો લાકડીને કેટલી જગ્યાએથી કટ આપશો તમે? વિચારો તો. 3 જગ્યાએથી કટ આપશું. જોઈએ અહીંયા આ એક જગ્યાએથી કાપી, બીજી જગ્યાએથી અને ત્રીજી જગ્યાએથી 3 સરખા અંતરે કટ આપીશું, જેથી કરી અને 4 ટુકડા બનશે. જોઈએ તો 1 2 3 અને 4, 4 સરખા ટુકડા બન્યા કે ન બને? યસ, આ જ મગજમાં વિચારવાનું. 4 સમાન ભાગ કરવા હોય તો કેટલી જગ્યાએથી કાપવી જોઈએ સરખા ભાગે? 3 જગ્યાએથી. અને 3 સમાન ભાગ કરવા હોય તો આ લાકડીને કેટલી જગ્યાએથી કાપવી પડશે? 2 જગ્યાએથી. યસ, રેડી. ઓકે, અહીંયા એ બિંદુના યામ તમને અહીંયા આપી દીધેલા છે. આપણે લખી દઈએ -2 +2. એ જ રીતે બીના પણ યામ આપણને અહીંયા આપી દીધેલા છે. કેટલા બેટા? 2 અને 8. ઓકે, શું કીધું છે? 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ એટલે કે બિંદુ C ના યામ, બિંદુ D ના યામ અને બિંદુ E ના યામ, બધાના યામ આપણે શોધીશું. ઓકે, અહીંયા સૌથી પહેલા A ના યામને આપણે શું કહી દઈશું? x1 y1 કહી દઈશું. અને B ના યામને અહીંયા શું કહી દઈશું બેટા? x2 y2 કહી દઈશું. યસ, અને C ના યામ તો શોધવાના છે. જો અત્યારે હાલ C ના શોધવા હોય તો x અને y યામ ધારી લેવાના. ઓકે, બીજું, આનો વિભાજન કરતો ગુણોત્તર તમને ખ્યાલ પડી જાય. કેવી રીતે ખ્યાલ પડે? જુઓ તો સમજી લો કે આ C બિંદુ આગળ એક કેટલો કટકો આવે છે લાકડીનો? 1. તો 1 જેમ એ પાછળ કેટલા કટકા થાય લાકડીના? 1 2 ને 3. તો પાછળ 3 કરી દો. આ તમારો વિભાજનનો ગુણોત્તર આપી દીધો, એટલે કે m/n નો ગુણોત્તર આ રીતે નક્કી કરી શકાય. અને એ જ ગુણોત્તર ઉપરથી તમે C ના યામ શોધી શકો. એ રીતે D નો પણ ગુણોત્તર જુઓ તો D બિંદુ આગળ કેટલા બેટા લાકડીઓ આવેલી? 2. કેટલા ભાગ છે? 2 ભાગ. તો 2 જેમ પાછળ કેટલા ભાગ? 2 ભાગ. 2/2 ની જગ્યાએ 1/1 લખો તો પણ સાચું પડે, હે ને? એટલે કે m/n. એ જ રીતે E બિંદુ આગળ બેટા, E બિંદુ આગળ કેટલી લાકડીઓ? કેટલા ભાગ? 1 2 3. તો 3 જેમ પાછળ કેટલો ભાગ? 1, એટલે કે m/n. ઓકે બેટા, તો આ રીતે તમને ગુણોત્તર ખ્યાલ હોય ને બેટા તો મજા પડી જાય દાખલો ગણો. ચલો C બિંદુ માટે જોઈએ. C બિંદુના
એક્સ યામ માટે હવે દાખલો આપણે ગણીશું, બરાબર. કોના માટે? સી બિંદુના એક્સ યામ અને વાય માટે. તો બેટા સી બિંદુ માટે અહીંયા લખી દઉં, સી બિંદુ માટે, બરાબર. કોના માટે કરીશું? સી બિંદુ માટે કરીએ. ચલો સમજીએ. તો એક્સ યામ માટે કરીએ તો એક્સ બરાબર mx2 પ્લસ nx1 ભાગ્યા એમ પ્લસ એન. એ જ રીતે સીના વાય માટે લખીએ તો વાય બરાબર my2 પ્લસ ny1 ભાગ્યા એમ પ્લસ એન. ઓકે, આ સૂત્ર તમે સરસ રીતે વાપરી શકો છો. બુકના અંદર થોડુંક અલગ પ્રકારે આપીશું, જો કે આ સૂત્ર પણ તમે બિલકુલ વાપરી શકો છો ને મજા પડી જાય. જૂના પુસ્તકમાં આવું સૂત્ર હતું, નવામાં થોડી વાટી ઘટીવાળું સૂત્ર આપ્યું. ઓકે, ચલો સમજીએ. અહીંયા એમની જગ્યાએ સીના જોવાના હો ને બેટા. એમની જગ્યાએ કેટલા લખીએ? 1 લખીએ. x2 ના કેટલા? ઓકે, x2 ની જગ્યાએ 2 લખ્યા, બિલકુલ. પ્લસ n ના કેટલા બેટા? 3 લખ્યા. x1 ના કેટલા? x1 ની જગ્યાએ -2 અને m પ્લસ n ના કેટલા લખીશું? 1 પ્લસ 3. એ જ રીતે અહીંયા m ની જગ્યાએ 1, y2 ના કેટલા? 8 પ્લસ n ના જગ્યાએ કેટલા લખીશું? 3, y1 ની જગ્યાએ 2 અને m પ્લસ n ની જગ્યાએ 1 પ્લસ 3. ચલો સમજતા રહેજો હો બેટા. યસ, 2 એકા 2 આ અને 3 દુ -6, 3 પ્લસ 1 એટલે કેટલા થઈ જાય? 4 થઈ જાય. 6 માંથી 2 જાય તો વધ્યા કેટલા? -4 ભાગ્યા 4, 4 એકા 4 આ જવાબ કેટલો મળે? -1 જવાબ અહીંયા આપણને મળી જાય બેટા. કેટલો જવાબ મળી જાય? -4. સરસ, બિલકુલ. હવે અહીંયા જોજો હો બેટા. અહીંયા 8 એકા 8 આ પ્લસ 3 દુ 6 અને 3 ને કેટલા થઈ જાય? 4 થઈ જાય, બરાબર. ઓકે, 8 અને 6 નો સરવાળો કરીએ, બરાબર. 8 અને 6 નો સરવાળો આપણે સોરી ઓકે યસ 8 અને 6 નો સરવાળો કરી દઈએ તો કેટલા મળશે? અહીંયા કરો તો ઓકે 14 થશે. 14 ભાગ્યા 4 કરી દઈએ. ઓકે, 14 એટલે 7 દુ 14 અને અહીંયા 2 દુ 4. અહીંયા બગડો ઉડી જાય તો 7 દૂત્યાંશ આપણને અહીંયા સરસ મજાનો જવાબ મળી જાય. આ કોના મળ્યા? વાય ના મળે. આ કોના મળ્યા હતા? એક્સ ના મળ્યા હતા. યસ, ઓકે. હવે તમે જુઓ તો અહીંયા વાયના અને એક્સના બંનેના મળ્યા જે બિંદુ સી માટેના હતા, હે ને? સી બિંદુના એક્સ એમ અને વાય એમ મળ્યા. એ જ રીતે તમે બેટા ડી ઈ બધું કરી શકો છો, બરાબર. ડી તમારે જાતે ઘરેથી હોમવર્કના અંદર કરી દેવાનું રહેશે, બરાબર. ડી જાતે ઘરેથી હોમવર્કમાં કરવાનું રહેશે. એના જવાબ હું તમને કહી દઉં છું. ડીના 0.5 જવાબ મળશે. ઓકે, અને યસ એ બિંદુના -1 અને 7 દૂત્યાંશ જવાબ રહેશે. તો તમે સરસ મજાનો ઓકે સોરી યસ ઓકે આ બિંદુના તો કયા શોધ્યા આપણે? સી બિંદુના શોધ્યા ને? યસ, સી બિંદુનો જવાબ મળ્યો તમને -1 અને 7 દૂત્યાંશ મળ્યો. એ જ રીતે આગળના બિંદુઓના જવાબ મળશે 1 અને 13 દૂત્યાંશ. બીજા એક બિંદુનો જવાબ મળશે 0 અને 5. ઘરેથી જાતે કરી લેજો. રેડી? ઓકે, બિલકુલ. હવે આગળ વધીએ છીએ બેટા, હા ને? લખી દેજો આટલું અને સેમ આ જ પદ્ધતિ ફોલો કરવાની. સેમ આ જ પદ્ધતિના આગલા બિંદુઓના તમે ફટાફટ જવાબ લાવી શકો છો. બિલકુલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો 42મા નંબરના દાખલા પર આવી જઈશું. અહીંયા શું કીધું છે બેટા? બિંદુઓ અહીંયા તમને બિંદુઓ આપ્યા છે, 4 બિંદુઓ આપ્યા છે. એ એક ચોરસના શિરોબિંદુ છે તેમ દર્શાવો. ઓકે બેટા, ચોરસના શિરોબિંદુ થવા માટેની શરત કેટલી? ખ્યાલ છે? ચારે 4 બાજુના માપ સરખા હોવા જોઈએ. એટલે કે AB બરાબર BC બરાબર CD બરાબર AD. ચલો ABCD લખ્યું હોય તો PQRS હોય તો PQRS કરો. ઓકે, તો 4 બાજુઓ સરખી હોવી જોઈએ વત્તા એના 2 વિકર્ણો પણ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. એટલે કે AC બરાબર BD હોવું જોઈએ. ઓકે, તો શું કરીશું? અંતરસૂત્રની મદદથી AB BC CD અને AD ચારે 4 બાજુનું માપ પહેલા તો નક્કી કરી લઈશું, શોધી કાઢીશું. ત્યારબાદ AC નું માપ શોધીશું અને BD નું શોધીશું. આ માપ કેવી રીતે શોધીશું? બધાય માપ અંતરસૂત્ર ઉપરથી નક્કી કરીશું. જો તો ઓલરેડી મેં તમને અહીંયા ગણી લખી દીધું, કેમ કે અહીંયા થોડો સમય માગેલો એવો દાખલો હતો. અહીંયા બેટા AB નું માપ શોધવા માટે અંતરસૂત્ર વાપર્યું. x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો કૌંસ બાર વર્ગ અને ઉપર શું કરી દઈશું? વર્ગમૂળ કરી દઈશું, બરાબર. AB ના જે પણ સ્ટેપ હતા સતત મૂક્યા, જવાબ આવ્યો
વર્ગમૂળમાં 34 ને 34 પૂર્ણ વર્ગ સંખ્યા નથી, એનું વર્ગમૂળ નહીં નીકળે. ઓકે, તો વર્ગમૂળમાં 34 એમને એ જ રીતે બેટા બી અને સી ના બિંદુઓ લીધા અને એને સૂત્રમાં મૂક્યા. સૂત્રને એક જ વખત લખ્યું x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ ઉપર વર્ગમૂળ. સેમ એ જ રીતે તો બીસી નો જવાબ પણ વર્ગમૂળમાં 34 આવ્યો, સીડી નો પણ વર્ગમૂળમાં 34 અને એડી નો પણ વર્ગમૂળમાં 34 આવ્યો. બરાબર. એ સિવાય બેટા એ સિવાય આપણે એસી અને બીડી આ બંને વિકર્ણોનું માપ પણ સરખા હોય. બીજું જો ચોખવટ કરી લેવું, એબી બીસી સીડી એડી નું માપ બિલકુલ સરખું જ હોવું જોઈએ. એના જેટલું વિકર્ણનું હોય એવું નહીં, પરંતુ જેટલું એસી નું હોય એટલું બીડી નું હોવું જોઈએ. બાજુ બધાનું સરખું હોવું જોઈએ, તથા એસી ના જેટલું બીડી નું હોવું જોઈએ. એનો મતલબ એ નથી કે એસી નું માપ બધી બાજુના જેટલું હોય, બીડી નું માપ બધી બાજુઓ જેવું. એનો મતલબ એવો છે નહીં. ચલો સમજીએ. અહીંયા બેટા આપણે એસી નું માપ લાયા, વિકર્ણ હતો, એને પણ સૂત્રના અંદર એપ્લાય કરે, જવાબ લાવે. સેમ એ જ રીતે બીડી નો પણ જવાબ લાવે, બધાનો સરખો જવાબ મળ્યો. તો આ ઉપરથી આપણે લખી શકીએ કે ભાઈ આમ અહીં ઓકે બાજુ એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી તથા વિકર્ણો એસી ઇઝ ઇક્વલ ટુ બીડી થાય છે માટે આપેલ બિંદુઓ શેના હશે ભાઈ? આપેલ બિંદુઓ શેના હશે? ચોરસના હશે. હે ને? ઓકે, બિલકુલ આ રીતે દાખલો તમારે બેટા લખી દેવાનો છે, સમજવાનું છે. બરાબર, કંઈ નવું નથી, માત્ર અંતરસૂત્ર વાપરી અને સરસ મજાનું ગણ્યું છે. એકવાર બેટા જોજો, જોઈ લેજો. અહીંયા વિડીયોને તમારે શું કરી દેવાનું? સ્ટોપ કરી દઈશું. બરાબર, વિડીયોને સ્ટોપ કરી દઈશું, લખી દઈશું. ત્યારબાદ બીજો પેજ નંબરનો પણ અહીંયા વિડીયોને શું કરી દઈશું? સ્ટોપ કરી દઈશું, લખી દઈશું અને પછી બેટા આપણે આગળ વધીશું. બિલકુલ બેટા જોઈએ, સમજીએ. 43મો, સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. બેટા પ્રમેય છે. શું છે? પ્રમેય 10.1 અહીંયા તમને આપેલો છે. જોજો આપણા કુલ ટોટલી 4 આઈએમપી વેરી મોસ્ટ આઈએમપી પ્રમેય છે. બરાબર, 6.1 6.2 આ 10.1 10.2 એ ટોટલી આઈએમપી પ્રમેય જોવા હોય તો એનો પણ યુટ્યુબમાં ટૂંક સમયમાં હું વિડીયો લેક્ચર અપલોડ કર્યો. સરસ મજાનું જોઈ લેજો. આ પ્રમેય તૈયાર કરી દેશો, એના બહારથી કોઈ પ્રમેય નથી આવવાનો. સરસ મજાના પૂરેપૂરા પ્રમેય વિભાગમાં માર્ક્સ લાવી શકશો. એક પ્રમેય તમારું 3 ગુણનું વિભાગ સીમાં પૂછાતો હોય છે અને એક પ્રમેય વિભાગ ડીમાં 4 ગુણમાં પૂછાતો હોય છે બેટા. હે ને? તો એ ગુણ લેવા તમે તૈયાર થઈ જજો. 7 ગુણ તમને પ્રમેયમાંથી મળી રહેશે. ટૂંક સમયમાં એનો વિડીયો અપલોડ કરી દઈશું. બન્યા રહેજો આપણી ચેનલના અંદર. બરાબર, તો આ આપણે જાતે કરી દઈશું અથવા તો ટૂંક જ સમયમાં હું વિડીયો લેક્ચર અપલોડ કરું, તમને આવડી જશે. અહીંયા દ્રષ્ટિ વિહીન વિદ્યાર્થીઓ માટે છે, આપણા માટે નથી. ચલો આગળ જોઈએ. શું કીધું? યસ, ઓકે. બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. વેરી મોસ્ટ આઈએમપી દાખલો. હે ને? મને બેટા આ દાખલો બહુ ફેવરિટ હો આપણો. બિલકુલ આવો દાખલો પૂછાય તો મજા પડી જાય. હે ને? વેરી 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 મોસ્ટ આઈએમપી બોર્ડમાં પૂછાયેલો માર્ચ 2025માં. આ વખત પણ પૂછાવાની સંભાવના ખરી એટલી ને એટલી જ. હે ને? જો સમકેન્દ્રી વર્તુળો કે તો શું કરી દેવાનું? 2 ચકેડા દોરી દેવાના, 2 પૈડા બનાવી દેવાના. એક વર્તુળ, એના ઉપર બીજું વર્તુળ. યસ, ઓકે. બરાબર, આ રીતે 2 ચકેડા દોરી કાઢીશું બેટા આપણે. હે ને? ઓકે, 2 ચકેડા દોરી કાઢવાના. શું કીધું છે અહીંયા? એવું કીધું કે નાના વર્તુળની જીવા મોટા વર્તુળને સ્પર્શે છે. ઓકે, એટલે કે આ નાના વર્તુળની અહીંયા જીવા હતી. આપણે થોડો કલર ચેન્જ કરીએ, થોડો તમને વધારે ખ્યાલ આવશે. નાના વર્તુળની જીવા મોટા વર્તુળને સ્પર્શે છે. ચલો જીવાનું નામ આપણે એ બી આપી દઈએ. ઓકે, નાના વર્તુળની જીવા મોટા વર્તુળને સ્પર્શે તો તેની લંબાઈ શોધો. સૌથી પહેલા શું કરીશું? નાના વર્તુળની ત્રિજ્યા અહીંયા ઊભી લખી દઈશું. ઓકે, નાના વર્તુળની ત્રિજ્યા કેટલી હતી બેટા? નાનું વર્તુળ 3 સેમીનું હતું તો અહીંયા 3 લખી દીધા અને
મોટા વર્તુળની ત્રિજ્યા આડી લખી દઈશું, આડી દોરી દઈશું. આટલું ભૂલ નહીં કરવાની, સરસ મજાનો જવાબ આવી જશે. બરાબર, આડી દોરી દીધી તો ઓકે. યસ, મોટા વર્તુળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર હતી. ઓકે, અહીંયા એક વર્તુળનો સ્પર્શક હોય તો સ્પર્શ બિંદુ આગળ જો ત્રિજ્યા અને સ્પર્શક સ્પર્શ થતા હોય તો કાટખૂણો રચાય. આ તમે બેટા જાણો છો. બરાબર, ઓકે. અહીંયા કોઈ પણ નામ ઓ આપી દઉં કે વર્તુળના કેન્દ્રનું નામ ઓ આપી દઉં. હવે જીવા એબી, આખું જીવા એબીની લંબાઈ શોધવી છે. સૌથી પહેલા ત્રિકોણ ઉપરથી અહીંયા કોઈ પણ સ્પર્શકનું બિંદુ પી લખી દઉં. સૌથી પહેલા આ ત્રિકોણ ઉપરથી તમે શું શોધી શકશો બેટા? પીબીનું માપ મળશે. પીબીના ડબલ કરી દેવાના એટલે આખું એબી મળી જાય. બિલકુલ, ચલો સમજીએ છીએ. હા, ઘણા બધા વિદ્યાર્થીઓ મારી સાથે સાથે ગણતા પણ હશો, નાનો જવાબ ધડાધડ આવતો હશે. તો અહીંયા તમને ત્રિકોણ દેખાય, ત્રિકોણ ઓપીબીમાં તમે જોઈ રહ્યા છો ખૂણો પી બરાબર જો 90 અંશનો હોય તો પાયથાગોરસ પ્રમેય વાપરવાનો. કર્ણનો વર્ગ બરાબર આપેલી બે બાજુના માપના વર્ગના સરવાળા બરાબર થાય. એટલે કે બે બાજુનો વર્ગ ના માપ ઓપીનો વર્ગ પ્લસ પીબીનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ થાય. તમે જાણો છો અહીં ઓપીનો વર્ગ એટલે બેટા 3નો વર્ગ, પીબીનો વર્ગ ખ્યાલ નથી. બરાબર, ઓબીનો વર્ગ એટલે કે અહીંયા 5નો વર્ગ. બેટા 3નો વર્ગ કેટલો થાય? 9 પ્લસ પીબીનો વર્ગ બરાબર 5નો વર્ગ 25. ઓકે, તો પીબીનો વર્ગ બરાબર 25 માઇનસ 9. બેટા 25માંથી 9 જાય તો 16 એટલે કે પીબી બરાબર 16. અહીંયાથી વર્ગ બરાબરની પેલી બાજુ જાય તો વર્ગમૂળમાં જતો રહે, હે ને? તો પીબી બરાબર 16નું વર્ગમૂળ કેટલું થઈ જાય? ચોગું ચોગું 16. હવે તમે સમજો અહીંયા પીબીનું વેલ્યુ 4 મળ્યું તો એપીનું કેટલું થાય? 4 થાય. એટલે કે જીવા એબી બરાબર 2 પ્લસ 2 ગુણ્યા પીબી 2 ગુણ્યા 4 બરાબર 4 દુ 8. ઓકે, એકમ ચેક કરી લઈશું. પાછળ સેન્ટીમીટર છે તો અહીંયા લખી દઈશું સેન્ટીમીટર. બિલકુલ સરસ મજાનો દાખલો અહીંયા તમારો રેડી થઈ જાય બેટા, મસ્ત મજાનો. અને વેરી 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 મોસ્ટ ટાઈમથી દાખલો હતો તો લખી દઈશું, હે ને? વિડીયો એક વાર સ્ટોપ કરી લખી દેજો બેટા. ઓકે બેટા, ચલો સમજીએ 45મો દાખલો બહુલકનો. જો કે વિભાગ સી હોય બેટા અને બહુલક ના હોય ને તો મજા જ ના આવે. 100% આ વખતે પણ તમારા અંદર વિભાગ સીમાં બહુલકનો એક દાખલો આવશે ને આવશે. બિલકુલ બ્લુ પ્રિન્ટ પ્રમાણે કહું છું હો તમને. યસ, કંઈ કરવાનું નહીં. બહુલકમાં ફક્ત જોઈ લેવાનું 225 વીજ ઉપકરણોના આયુષ્યની પ્રાપ્ત માહિતી દર્શાવેલ છે. તો ઉપકરણોના આયુષ્યનો બહુલક નક્કી કરો. બહુલક એટલે બેટા તમે જાણો છો ઝેડ નક્કી કરવાનો. ઓકે, સૌથી પહેલા કંઈ થોડું ધારી લઈએ. બરાબર, શું ધારશું બેટા? સૌથી મોટી આવૃત્તિ ચેક કરો. મોટી આવૃત્તિ 61, હે ને? તો આને કહીશું બહુલક વર્ગની આવૃત્તિ F1. એના આગળના વર્ગની આવૃત્તિ કેટલી થાય? અને પાછળના વર્ગની આવૃત્તિ, આગળના વર્ગની આવૃત્તિ F0, પાછળના વર્ગની આવૃત્તિ F2. અને બહુલક વર્ગની અધઃસીમા એટલે કે L બરાબર 60. અને વર્ગ લંબાઈ કેટલી બેટા? 0 થી 20, 20 થી 40, 40 થી 60. વર્ગ લંબાઈ H બરાબર તમને 20 મળી જાય. બિલકુલ, આટલું તો તમને આવડે છે. સરસ મજાનું. ઓકે, હવે કંઈ કરવાનું નહીં, બધું અહીંયા સરસ મજાનું આપેલું જ હતું. યસ, કંઈ કર્યું નહીં. જોજો હો, સૌથી પહેલા બહુલક વર્ગની આવૃત્તિ નક્કી કરી. જે મોટી સંખ્યાઓ નક્કી કરો. આગળના વર્ગની, પાછળના વર્ગની. યસ, બીજું બહુલક વર્ગની આવૃત્તિ હોય અને અધઃસીમા નક્કી કરવાની એના વર્ગ ઉપરથી L બરાબર 60 અને વર્ગ લંબાઈ H નક્કી કરી. એના પછી સૌથી પહેલા બહુલકનું સૂત્ર મૂક્યો. બહુલકનું સૂત્ર તમે જાણો છો Z બરાબર L પ્લસ મોટા કૌંસમાં F1 F0 2F1 ઓછા F0 ઓછા F2 કૌંસ પૂરો કૌંસ બાર H, હે ને? પેલું સૂત્ર શીખવાડ્યું મંજીરા વાળું, યાદ છે તમને? હા, યસ, ઘણા બધા વિદ્યાર્થીઓને યાદ છે, જૂના બધાને ખ્યાલ છે આ સૂત્ર. ચલો, તો ભાઈ બેટા L ના કેટલા લખીશું? 60 લખીશું. પ્લસ F1 ના કેટલા? F1 ના 61 માઇનસ F0 ના 52 ભાગ્યા 2 ગુણ્યા 61 ઓછા 52 ઓછા F2 ના કેટલા?
38 ઓકે ગુણ્યા એચ ના કેટલા બેટા એચ ના 20 બિલકુલ ચલો કઈ નહીં બેટા આમાં તો સરવાળો બાદ બાકી એટલે આ દાખલામાં કોઈ ના કહેવાય સરવાળો બાદ બાકી આપણને આપ્યું 60 ના 60 લખી દીધા પ્લસ 61 માંથી 52 જાય તો 9 વધ્યા બિલકુલ 61 દુ કર્યા તો 122 અને -52 ને -38 નો સરવાળો કરીએ તો 8 થી 9 10 ઓકે 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 એટલે કે 90 યસ ગુણ્યા 20 બિલકુલ આવું આવડે ને બેટા કઈ નહીં સરવાળો બાદ બાકી હતું આ બંને માઇનસ સંખ્યાઓ હતી માઇનસ સંખ્યાનો સરવાળો માઇનસ થાય પણ સરવાળો થાય ઓકે હવે ધ્યાન આપજો હો છોકરો 60 ના 60 પ્લસ ના પ્લસ ઓકે જો તો તમે અહીંયા 9 ના 9 રાખ્યા ઓકે 122 અહીંયા તમને આપ્યા છે 122 માંથી 90 જાય તો બેટા કેટલા રહેવાના 122 માંથી 90 32 બિલકુલ યસ અને ગુણ્યા કેટલા કરી દઈશું અહીંયા 20 કરી દઈશું ઓકે ચલો શું કરી દઈશું અહીંયા 60 ને કોઈ હળીહંચા નહીં કરીએ બેટા અહીંયા 60 ને કોઈ હળીહંચા નહીં કરીએ 60 ના 60 રાખી દઈશું પ્લસ ના પ્લસ ઓકે 9 ના 9 અહીંયા છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ શું કરીએ ખબર છેદમાં 8 ચોક 32 કરીએ અને 5 ચોક 20 કરીએ સોરી હા 5 ચોક 20 કરીએ યસ તો અહીંયા 4 4 ઉડ્યા વધ્યા કેટલા 9 અને ઉપર 5 એટલે કે જો તો અહીંયા 60 પ્લસ 5 9 45 અને ભાગ્યા કેટલા બેટા 8 વધ્યા 45 ને 8 વડે ભાગી દઈએ તો તમારો જવાબ સમથિંગ 5.625 જેવો થશે ઓકે 5.625 બિલકુલ તો બેટા 60 નો સરવાળો 5.625 સાથે કરી દઈએ તો કેટલો થાય 60.625 સરવાળા બાદ બાકીમાં ભૂલ નહીં કરવાની તો બહુલક બિલકુલ સરસ મજાનો મળી જાય ઓકે આ રીતે સરસ મજાનો આપણો દાખલો પૂરો થયો વિડીયો સ્ટોપ કરી દઈશું લખી દઈશું પછી આગળ વધીએ ઓકે 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 ચાલુ કરો ઓકે બેટા 60 નહીં પણ 65 કરી દઈશું હા અહીંયા પહોંચડો હતો આપણી થોડી મિસ્ટેક થઈ હતી બાય મિસ્ટેક 65.625 ઓકે ઓકે ઉતાવળે આપણે અબા ના પાક્યા અબળા પાકી ગયા લખી દો ફટાફટ ઓકે બેટા લખી દીધું તમે યસ બિલકુલ ચલો વિભાગ સી નો છેલ્લો દાખલા ઉપર આપણે આવી જઈશું વિભાગ સી નો છેલ્લો દાખલો ઓકે 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 શું કીધું એક પેટીમાં ઓકે એક પેટીના અંદર 5 લાલ લખોટીઓ 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે ઓકે તો આના ઉપરથી સૌથી પહેલા શું થાય સૌથી પહેલા એક વસ્તુ લખી દઈએ અહીંયા શક્ય કુલ પરિણામની સંખ્યા કેટલી મળે બેટા કેટલી મળે જો સરવાળો કરો તો 5 પ્લસ 8 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 17 ઓકે તો શક્ય કુલ પરિણામની સંખ્યા આપણને 17 મળે કેમ કે 5 લખોટીઓ લાલ હતી 8 સફેદ અને 4 લીલી સંભાવનાના દાખલાનો એક પણ ગુણ ના જ કપાવવો જોઈએ બિલકુલ ના કપાવવો જોઈએ હા બેટા કેમ કે ફોરું ચેપ્ટર આ જ છે હે ને ઓકે માનીએ જો કે બધું ફોરું છે પેટીમાંથી એક લખોટી યાદાચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે બહાર કાઢેલ લખોટી લાલ હોય ચલો ગણી કાઢીએ ચલો ઘટના એ બરાબર લખોટી કેવી હોય લાલ હોય ઓકે બેટા પ્રોબેબિલિટી ઓફ એ બરાબર સૂત્ર મૂકીએ ઘટના ઉદ્ભવતા પરિણામની સંખ્યા ભાગ્યા શક્ય કુલ પરિણામની સંખ્યા ઓકે બેટા સમજો ઘટના ઉદ્ભવતા પરિણામની સંખ્યા ભાગ્ય શક્ય કુલ પરિણામની સંખ્યા ઓકે ઘટના ઉદ્ભવતા પરિણામની સંખ્યા કઈ ઘટના લખોટી લાલ હોય એ બેટા લાલ લખોટીઓ કેટલી હતી
5 હતી તો લખી દીધા 5 અને ભાગ્યા શક્ય કુલ પરિણામની સંખ્યા આપણે અહીંયા ઘણી કાઢી હતી, લખી દેવાના 17. તો તમારો જવાબ મળ્યો પ્રોબેબિલિટી ઓફ એ 5/17 લખી દીધું, વાર્તા પૂરી. લ્યો સાહેબ આટલું જ હતું? હાન બેટા એટલું જ. ચલો હવે સફેદ હોય તો ઘટના બી લખીએ. લખોટી કેવી હોય? સફેદ હોય. ઓકે જોજો હા બેટા, પ્રોબેબિલિટી ઓફ બી બરાબર લખોટી સફેદ હોય. એ સફેદ લખોટીઓ કેટલી હતી? 8 ભાગ્યા શક્ય કુલ પરિણામની સંખ્યા 17 વાર્તા પૂરી. એ જ રીતે સી બરાબર લખોટી લીલી ન હોય. જોજો હો, લખોટી લીલી ન હોય. ઓય છોકરો ગોથો ખાઈ જતા હોય. ઓય છોકરો શું કરે તમને ખ્યાલ છે? શું કરે? પાછળ ન તો જોતા જ નહીં, ગાયો ગા બાકા જીકી દાખલામાં બોલાવતા હોય અને સીધા 4/17 લખે એટલે વાર્તા પૂરી. જો બેટા શું કરવાનું વિચાર કરો. એ લીલી ન હોય તો? લીલી ન હોય તો કઈ કઈ હોય? ન હોય ને તો મતલબ સફેદ પ્લસ કઈ હોય? સફેદ અથવા લાલ હોય. ખ્યાલ આવ્યો? બંનેનો સરવાળો લખવાનો. લીલી ન હોય તો લીલી કાઢી નાખવાની, ના સિવાય વધી કઈ? સફેદ અને લાલ. તો સફેદ અને લાલનો સરવાળો કરો, 8 અને 5 8 ને 5 13 થાય બરાબર. તો પ્રોબેબિલિટી ઓફ સી બરાબર 13/17. આવું સ્માર્ટ વર્ક કરજો. લે હો છોકરો, આવું સ્માર્ટ વર્ક કરજો. આવું સાઈડમાં આ તો સમજાયું લખવાનું તમારે નથી, હે ને? તમારે નથી લખવાનું બિલકુલ. આ રીતે સરસ મજાનું તમે લખી દીધું હશે બરાબર. આજનું લેક્ચર અહીં પૂરું કરીએ છીએ. વિભાગ સી પૂરો કર્યો બેટા. માર્ચ 2025માં બોર્ડ એક્ઝામમાં લીધેલ પેપરનો વિભાગ સી પૂરો કર્યો. બહુ જ ફાયદો થવાનો છે. તમે હજી સુધી જે લોકો બન્યા રહ્યા છો ને બેટા, બહુ મોટો ફાયદો થવાનો છે. કેમ? તમે જોજો અહીંયા આજે પેપર સોલ્યુશન થાય છે એને રીત પદ્ધતિ અને ઘણા બધા પ્રશ્નો તો બેઠા પરીક્ષામાં એમને આવતા હોય છે. હું એવું માનું છું 30 થી 35% પેપર આ પેપર એમને બોર્ડમાં પૂછાતું હોય છે, હે ને? દર સાલનો આપણો એવો અનુભવ કે છે બરાબર. અને ઘણું બધું દાખલાની પદ્ધતિઓ રીત તમારે ઘણી બધી કામો લાગવાની છે. ઘણા બધા મગજમાંથી આઈડિયા આવશે બરાબર. અને ખૂબ જ ફાયદો થવાનો છે. તો બિલકુલ આજનું પેપર નું લેક્ચર જે હતું એ આટલા સુધી રાખીએ છીએ. હવે મળીશું આગલા લેક્ચરમાં, જેમાં હું તમને માર્ચ 2025નો વિભાગ ડી સોલ્વ કરાવીશ અને ત્યારબાદ વેરી મોસ્ટ આઈએમપી 4 પ્રમેયોનું આપણું લેક્ચર હશે બરાબર. તો મળીએ આવતીકાલે. ઓકે, જય હિન્દ, જય ભારત.